So hey guys, welcome back to my another vlog. So basically today we friends are going out for a dinner. But ડિનર કરવા માટે અમે લોકો જઈ રહ્યા છે નિપીગન કરીને એક પ્લેસ છે ઇટ્સ લાઈક 1 hour and 30 મિનિટ્સની ડ્રાઈવ છે જ્યાં અમે લાઈક પંજાબી ઢાબા છે ત્યાં સ્પેશિયલી લોકો પરાઠા ખાવા જાય છે. તમે કહી શકો છો કે લાઈક અમદાવાદથી બરોડા ખાવા જઈ રહ્યા છે અમે લોકો, અને બહુ જ સારી જગ્યા છે અને બહુ જ મસ્ત લાઈક ટેસ્ટ છે ત્યાંનો, લાઈક ખાવાની બહુ જ મજા આવે છે. ફોર અસ લાઈક કેનેડામાં અમે લોકો એવી જગ્યા છે થંડર બેમાં જ્યાં લાઈક એટલો પોશ એરિયા તો ના કહેવાય, એ ગામડું કહેવાય, પણ અમારે ખાવા માટે અમુક વાર થોડું દૂર જવું પડે, પણ ઇટ્સ વર્થ રાઈટ બિકોઝ થોડું તમારા મજા બી આવે તમને તમારા ફ્રેન્ડ્સ લોકો જોડે ડ્રાઈવ કરતાં સોંગ્સ પ્લસ વ્યૂઝ તો અહીંયા લાઈક જોરદાર છે, લાઈક બહુ જ મજા આવે છે. પણ આજે બહુ જ મજા આવવાની છે. અમે લોકો બહુ ટાઈમ પછી જઈએ છીએ પંજાબી ઢાબા નિપીગન, બિકોઝ યુઝ્યુઅલી સમરમાં એ લોકો બંધ થઈ જાય છે, કેમ ખબર નહીં કેમ બંધ હોય છે, બટ દે આઈ થિંક લાસ્ટ 2 weeks પહેલાં એ લોકો પાછું સ્ટાર્ટ કર્યું છે અને મને મારા ફ્રેન્ડ્સ થ્રુ ખબર પડી છે. સો યા અમે લોકો બધા જઈ રહ્યા છે ખાવા માટે. તમને મસ્ત તમને વેધર બી બતાવીશ. વેધર તો તમે જોઈને થાકી જશો, એટલા સારા વેધર છે અહીંયા, પણ યા તમને લોકોને બહુ જ મજા આવવાની છે. સો પ્લીઝ સ્ટે ટ્યુન. થેન્ક યુ. સો ઓન ધ વે અમે લોકો પહેલાં બસ ટીમ ઓર્ડન જશું બિકોઝ ટીમથી સ્ટીપ ટી લેવી નેસેસરી છે બિકોઝ 1.5 કલાકની ડ્રાઈવ છે. મીડિયમ હું લઈશ મીડિયમ સ્ટીપ ટી 2 ક્રીમ 1 શુગર. હું વિચારું છું પ્રોટીન લાતે લઈ લઈશ, એ પચશે. ત્યાં પ્રોટીન લાટે સારી તમે લઈ શકો છો, મેં ટ્રાય કરેલી. હું તો આઈસ પેલી હોટ નહીં લેતો, કોલ્ડ લઉં છું. તો ઓકે, કોલ્ડ બી ચાલે મતલબ. હું તો કોલ્ડ જ લઉં છું, મને તો ગમે કોલ્ડ. બટ ગાઈઝ નો શુગર વાળી ઇટ્સ ગોના બી અ ફન. અમે લોકો પાછા બહુ ટાઈમ પછી આપણે આનંદભાઈ ડિનર માટે આટલા દૂર ડિનર માટે બહુ પહેલી વાર જઈએ છીએ. જઈએ છીએ આપણે. જે રીતે મેં તમને સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનમાં કીધું કે લાઈક નિપીગંજ કરીને જગ્યા જઈએ છીએ જ્યાં લાઈક પંજાબી ઢાબા છે સ્પેશિયલી, અને સમરમાં યુઝ્યુઅલી બંધ હોય છે. બટ એ એક મેઇન પોઈન્ટ છે નિપીગંજ, બિકોઝ મોસ્ટ ઓફલી જે લોકો ડ્રાઈવર્સ લાઈક જ્યાં ટોરોન્ટોથી ડ્રાઈવ કરીને વિનીપેગ કે યુએસ સાઈડ જતા હોય છે તો એ લોકો મોસ્ટલી હોલ્ડ એમનો નિપીગંજ લે છે, કેમ કે ત્યાં એ લોકોને ખાવા માટે એમનું મસ્ત ઇન્ડિયન સ્ટાઇલ એકદમ ખાવાનો પરાઠા મળી જાય છે લોકોને. ગિલ ઢાબા નામ છે, ગિલ ઢાબા. બટ યા અમે અમારા ફ્રેન્ડ્સ એક જગ્યા પર ત્યાં ઊભા છે, ત્યાં બધા જોડે જશું. અત્યારે હું આનંદભાઈ મને લેવા બિકોઝ હું આનંદભાઈ બહુ જ નજીક રહીએ. હેલો. મીડિયમ સ્ટીપ ટી 2 ક્રીમ 1 sugar. Can I get a medium steep tea, 2 cream, 1 sugar? Basically અમે લોકો ટ્રાય થ્રુમાં જઈએ ને અહીંયા તો ઓર્ડર કરીએ સ્ટીમ હોટલ્સમાં. Yeah. જે લોકો ઇન્ડિયામાં બેક જોતા હોય વ્લોગ, તો That's it. આવી રીતે તમારે અંદર જવાની જરૂર નથી, તમારે અહીંયા આવી રીતે ઓર્ડર કરવાનો અને તમારો ઓર્ડર લે મારે નહીં લેવું કેમ કે વધારે પ્રોટીન થઈ જશે. ત્યાં પરાઠા બી ખાઈશ ને. અને પછી અહીંયા આવી આગળ આવવાનું, અહીંયા વિન્ડો હોય, વિન્ડો પર પે કરવાનું, તમને તમારો ઓર્ડર મળી જાય ફટાક દઈને આવી રીતે. હેલો. હવે અહીંયા પે કરવાનું and it's good to go. Perfect, right? So સારી વસ્તુ છે અહીંયા, થોડું એડવાન્સ ચાલે છે બધા. થેન્ક યુ આનંદભાઈ. સો લેટ્સ ગો ટુ નિપીગન આનંદભાઈ. ચાલો વિચે નિપીગન જઈએ. નિપીગન. સો વી આર હેડિંગ ટુવર્ડ્સ નિપીગન, પણ રસ્તામાં હું તમને સારા વ્યૂ બતાડીશ. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Hey guys, just reached નિપીગંજ. અમે લોકો પહોંચી ગયા છે અને 1 hour 30 મિનિટ્સની ડ્રાઈવ હતી. બહુ જ નાની ડ્રાઈવ હતી પણ બહુ જ મજા આવી ગઈ, અને ઇટ વોઝ અ શોર્ટ ડ્રાઈવ અને મસ્ત સોંગ સાંભળતા અમે લોકો આવ્યા. બટ હવે બહુ જ ભૂખ લાગી છે અને યા સો સી ઇટ્સ લાઈક આવું છે અહીંયા. આવી રીતે રેસ્ટોરન્ટ છે, આવી રીતે અંદર જ એક ઢાબુ બનાવ્યું છે રેસ્ટોરન્ટ. અમે લોકો લાઈક સમરમાં જ્યારે ટ્રાવેલ બી કરીએ છીએ ક્રિકેટ રમવા માટે અમારી ટીમ, તો અમે લોકો રસ્તામાં અહીંથી જ અમારું ફૂડ પેક કરી લઈએ છીએ અને પછી રસ્તામાં ખાતા જઈએ છીએ અમે લોકો. એન્ડ યા તમે જોઈ શકો છો બહુ બધા ટ્રકિંગ્સવાળા અહીંયા છે, કેમ કે એ લોકો અહીંથી જ બધો હોલ્ડ લઈ જાય, અહીંયા બધું ખાવાનું બનાવે કરેલી છે. સો અંદર તો અહીંયા આવી રીતે રેસ્ટોરન્ટ છે. હું બી આવી ગયો છું. तेरी दादागिरी निकाल दूंगा मैं. સો અહીંયા આવી રીતે રેસ્ટોરન્ટ છે. અને 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 અહીંયા આવી
નાઇસ છે રેસ્ટોરન્ટ. તો ફૂડ આનંદ ભાઈ ચાલે, મસ્ત છે. ભૂખ લાગી એટલે મસ્ત લાગે બધું. હવે લગન વાળું કર્યું, ખાવાનું તો મળી રહ્યું પણ મીઠું તો ઓછું જ લાગે. સો આઈ ગાઈઝ જસ્ટ ફિનિશ વિથ ધ ડિનર. એકદમ મજા આવી ગઈ. ઇટ વોઝ અ ગુડ વીકેન્ડ સારો સ્પેન્ડ થયો આ વખતે. હવે કાલથી પાછું એ જ 5 દિવસ જોબ જાઓ અને વીકેન્ડનું વેઇટ કરો કે ક્યારે વીકેન્ડ આવશે અને ક્યારે પછી અમે લોકો મતલબ પાછી રજા મળશે, ક્યારે પાછા મળશું. બિકોઝ 5 દિવસ હવે બધા બિઝી, બધા હવે કમાવામાં જતા રહેશે, બધા જોબ પર જતા રહેશે. ત્યાં જોઈ શકો છો બરફ આઈસી. અહીંયા થોડું જોઈને ચાલવું પડે બિકોઝ લાઈક સ્લીપ થવાના ચાન્સીસ બહુ જ અહીંયા. એટલે હાઉ વોઝ ધ ડિનર એન્ડ પેટ ભરાઈ ગયું, પેટ ભરાઈ ગયું, પેટ ભરાઈ ગયું. પેટ ભરાઈ ગયું. આઈસ્ક્રીમ ખાવું તારે? ના 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 ના, હું નહીં ખાતો એટલે નહીં જ ખાતો, અત્યારે નહીં ખાતો. જ્યાં સુધી એક વજન અચીવ ના પેલું માવડું થઈ ગયું 5 કિલો. આઈ લાઈક યોર ડેડિકેશન, ગુડ જોબ. 5 કિલો ગુડ જોબ. 97 હતું, 91 થઈ ગયું. મસ્ત જોક મારા રે. એમ કે કાર્ય આ માણસ મહિનામાં ખાલી 10 વાર જીમ આવે કે મારો 5 કિલો ઉતરી ગયો. મને જે હસવું આવે ને આ માણસ પર કરે ઘરમાં, મતલબ શરમ બી નહીં આવતી જુઠ્ઠું બોલતા. We got another flavor. કઈ ફ્લેવર છે શુભા? ઓરિયો કફેક્શન. પણ તમે આનાથી અફેક્શન થઈ જશે એકવાર ખાશો તો. વાહ, શું વાહ, જોઈ શકો છો તમે. તમારા દેહ કરતા સારું છે તું. મોઇશ્ચરાઇઝર લગાવી દેજો તમે બી. રિમિક્સ આઇટમ હે યે. આનંદ ભાઈ આવું એટલે કરે છે કેમ કે લોંગ ડિસ્ટન્સ આવે છે એમનું. ઓય ચાક તો ખરા. નો ગાઈસ, નો નો આઈસ્ક્રીમ ગાઈઝ. એ તો આપણે એકમાં જ લેવાનું. કેમ બાજુ નહીં પતું? હા યાર. હું આનંદભાઈ તો એટલે નહીં કર્યા ગાઈસ કેમ કે અમે લોકો સ્ટ્રીક છે, અમારે ગોલ છે સેટ કરવાનો, અચીવ કરવાનો. એટલે સો અમુક વસ્તુ સેક્રિફાઈસ કરવી પડે, અમુક વસ્તુ લાઈફમાં અચીવ કરવા માટે. આનંદભાઈ કરી રહ્યા છે. અમારા આ માણસે તો જરાય શરમ નહીં આવતી. લસ્સી તો ઠોકી જ છે, આઈસ્ક્રીમ બી ખાય છે. પછી કે મારા ગળાની ચરબી નહીં ઉતરતી. ક્વોન્ટિટી બી જોરદાર આપે છે. શું ક્વોન્ટિટી? તમે જે સાઈઝ માંગો સાઈઝ મોલમાં બી કાલે અમે લોકો આવેલા રાત્રે, મારા હાઉસમેટને લેવું હતું તો એ So hi guys, so just reached home and ખાઈ લીધું છે અને ઘરે આવી ગયા છે. અમુક લોકોને ડેઝર્ટ ખાવા તો ડેઝર્ટ ખાવા ગયા હતા. અને બસ જો આજનો અમારો આ મિની બ્લોગ હતો. અમે લોકો વીકેન્ડ આવી રીતે સ્પેન્ડ કરીએ મોસ્ટલી વિન્ટરમાં, બિકોઝ વિન્ટરમાં કરવા માટે બહુ એક્ટિવિટીઝ ના હોય. ખાવા જઈએ કાં તો પછી બધા મળીએ અને ઘરે બનાવીએ. સો યુઝ્યુઅલી લાઈક એક વીક અમે લોકો ખાવા જઈએ તો નેક્સ્ટ વીક અમે ટ્રાય કરીએ કે અમે ઘરે બનાવીએ. સો આજે અમે લોકો આવી રીતે બહાર ખાવા ગયા હતા અને તમને બહુ મજા આવી હશે. અને જે લોકો ઇન્ડિયાથી જોવે છે સ્પેશિયલી અમારા પેરેન્ટ્સ, તો એ બી થોડું ફન કરે છે અમને જોઈને અને એમને બહુ મજા આવે છે. કોઈ બી પેરેન્ટ્સ હોય લાઈક કે છોકરાઓ શું કરતા હોય છે અને લાઈક કેવી રીતે એમનો ટાઈમ સ્પેન્ડ કરે છે. સો આવી રીતે અમે અમારો વીકેન્ડનો ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. ને યા સો હોપ સો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને મજા આવી હોય. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. પીસ આઉટ.